એવરીવન, તો કેમ છે મારું વહાલું ભાવભર્યું ભાવના. તો આજે આપણી વચ્ચે છે મુકેશ બારૈયા, તે ઓનર ઓફ ધી સલાડ કલ્ચર. તો આજે આપણે એમની સાથે થોડી વાત કરશું અને જાણશું એમનો સક્સેસફુલ બિઝનેસ પાછળની સ્ટોરી. સો હેલો મુકેશ સર, વેલકમ. થેન્ક યુ. તો મને એટલે કે આપણા વ્યુઅર્સને પણ થોડું તમારા જન્મભૂમિ વિશે અને તમારા બાળપણ વિશે જણાવો. થેન્ક યુ સો મચ. પહેલાં તો જો મારા જન્મભૂમિની વાત કરું તો ભાવનગરથી થોડુંક 36 કિલોમીટર દૂર જે મારું એક નાનું અમથું ગામડું આવેલું છે, જે કુક્કડ જેનું નામ છે, રાઈટ. ત્યાં મારો જન્મ થયેલો છે અને જન્મ મતલબ કે એક મિડલ ક્લાસમાં આપણો એક જન્મ થયેલો હતો. તો શરૂઆતમાં તો શું હોય, આપણું બાળપણ નાનું રમતમાં આપણું વીતતું હોય. ત્યાં સ્ટડી કરતાં 5 ધોરણ સુધી અમે ત્યાં સ્ટડી કર્યું ગામડામાં. અને પછી પપ્પાને એવું લાગ્યું કે પપ્પા એક ખેતી સાથે સંકળાયેલા હતા, તો પપ્પાને એવું લાગ્યું કે નહીં, કંઈક છોકરાને જો આપણે બહાર મોકલીએ તો કંઈક એની લાઈફમાં કંઈક નવું કરી શકીએ. અને પપ્પાએ આ ડિસિઝન રાઈટ લીધું. 5મા ધોરણ પછી મને ભાવનગર મોકલવામાં આવ્યો, કેમ કે અમે એક જોઈન્ટ ફેમિલીમાં હતા. તો કાકા અહીંયા રહેતા હતા ભાવનગરમાં. તો ત્યાં 5મા ધોરણમાં એવું કે ને, એક નાનું તો બાળપણ હોય, એક નાના અમથા બાળક તરીકે હોય, કંઈ ખબર ન હોય કે ભાવનગર સિટી શું છે, અંદર મતલબ કે કઈ રીતે સ્કૂલિંગ હોય, કેવા ફ્રેન્ડ હોય, બધી વસ્તુ. તો નવી વસ્તુ 5મા ધોરણથી અહીંયા ભાવનગરમાં આવ્યો અને 10 ધોરણ સુધી મતલબ કે એક સારી સ્કૂલમાં મેં સ્ટડી કર્યું. ત્યાંથી 11 કર્યું. પછી એક સારી કોલેજમાં મેં કોલેજ કરી. જેવી મારી કોલેજ પતી પછી ઓલું કે ને કે આપણે કોલેજમાં હોઈએ તો કંઈક નવું કરવાનું આપણને એક ઈચ્છા જાગે અંદરથી, કે કંઈક નવું ક્રિએટિવ કરીએ એમ. તો કંઈ એવા આઈડિયા તો હતા નહીં, કંઈ એવું ફ્રેન્ડ સર્કલ નહોતું, કંઈ એવું મિડલ ક્લાસથી હતા, તો કંઈ પૈસા પણ એવા નહોતા કે આપણે કંઈક યુનિક કરી શકીએ. પણ એક જનૂન અને એક મહેનત કરવાની અંદરથી ઈચ્છા હતી કે કંઈક નવું કરવું છે. તો એક ફ્રેન્ડ જતો હતો, એક વેઇટર, મતલબ કે એક ફ્રેન્ડ વેઇટરમાં જતો હતો. તો મેં કીધું, વેકેશન મોડ ચાલતો હતો, મેં બી કીધું કે મને પણ લેતો જા તારી સાથે. તો અમે એની સાથે જવાનું શરૂઆત કરી. અને ત્યાં વેઇટરમાં હું કામ કરતો, ઓલો કે ને એક ડીશ ઉપાડવાનું કામ કરતો હતો, મતલબ કે ટેબલ ઉપર ગાભો મારવાનું બધું કામ આપણે કર્યું. તો ત્યાં કામ કરતા એક વસ્તુ ઓનરની અંદરથી એક વસ્તુ મને શીખવા મળી કે નહીં, આ ઓનર છે એટલી બધી મહેનત કરે છે અને અમે પણ એટલી બધી મહેનત કરીએ છીએ. તો એ ક્યાં અને અમે ક્યાં? તો આ વસ્તુ છે ને, મને અંદરથી 2-3 મહિના 4 મહિના મેં કામ કર્યું તો મને ખબર પડી કે નહીં, એ એક મહેનત કરે છે, એને ટાઈમ પંચ્યુઅલિટી બધી વસ્તુ પરફેક્ટ છે. તો એની અંદરથી શીખવા મળ્યું. અને હું પણ એવો વ્યક્તિ હતો કે કોઈનું કામ જે મતલબ કે એ હોટલનું કામ કરતો, તો કોઈ દિવસ મેં એમ નહોતું કીધું કે મને એ 150 રૂપિયા આપે છે તો હું 150 રૂપિયા જેટલું જ કામ કરું. ત્યાંથી મેં એ 150 રૂપિયા આપતા એટલે ઓલું કે ને, એક પૈસા થોડા ઘણા આવવાની શરૂઆત થઈ ગઈ. પણ એ શું, હસી મજાકમાં બધી મોજ મસ્તીમાં આપણે એક યંગ મેન હોય એટલે ઉડાવી દેતા, એ બધી વસ્તુ સારી. પછી એ સ્ટોરી જ્યાંથી મને ખબર પડી કે નહીં, કંઈક યુનિક તો કરવું જોઈએ, ખુદનું કંઈક કરવું જોઈએ છે.